રાજ્યમાં 24 કલાકમાં 76 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। 5 તાલુકામાં 3 થી 4.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। આ તરફ 25 તાલુકામાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। 24 કલાકની અંદર નવસારીમાં સૌથી વધુ 4.53 ઇંચ વરસાદ, આ સાથે જ જલાલપુરમાં 3.50 ઇંચ વરસાદ વરસ્યો છે। કામરેજની વાત કરીએ તો અહીં 3.46 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સાથે જ છેલ્લા 24 કલાકમાં સાવરકુંડલામાં 3.11 ઇંચ વરસાદ, વલસાડમાં પણ 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરત શહેરમાં 2.80 ઇંચ વરસાદ છે, ધરમપુરમાં 2.76 ઇંચ વરસાદ, છેલ્લા 24 કલાકમાં પારડીમાં 2.40 ઇંચ વરસાદ અને અંકલેશ્વરમાં પણ 2.32 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે વાત ઓલપાડની કરીએ તો 2.32 ઇંચ એટલે કે 2.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। વાપીમાં 2.20 ઇંચ વરસાદ છે અને ચીખલીમાં 2.5 ઇંચ વરસાદ છે અને 24 કલાકમાં પલસાણામાં 1.93 ઇંચ વરસાદ છે, જ્યારે કેવસોમાં 1.85 ઇંચ વરસાદ નોંધાયો છે।